નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિકલિતના ઉપયોગોના આગળના વિડિયોમાં આપણે આસન મૂલ્યનો અભ્યાસ કરીશું. આસન મૂલ્ય એટલે અંદાજિત મૂલ્ય મેળવવું. મેં આ અંદાજિત મૂલ્ય જે આસન મૂલ્ય મેળવવાનું સૂત્ર લખેલ છે, પણ એના પહેલા અંદાજિત મૂલ્ય એટલે શું એની થોડીક વાત કરી દઈએ. અહીંયા દાખલો છે કે આસન મૂલ્ય મેળવવાનો છે. સ્વાધ્યાય 1.6.4 નો છે. આ વિદ્યાર્થીઓ 6.4 નો પહેલા દાખલાની મેં રકમ લખેલી છે. અંદાજિત મૂલ્ય મેળવવું એટલે જો તમને અહીંયા √25 આપેલા હોત તો √25 નું વર્ગમૂળ તમે 5 કહી શકત. પણ અત્યારે √25 ની નજીકની સંખ્યા તમને આપેલી છે, અથવા તો તમને ઘણી વખત √36.1 આપે. tan 30 તમે જાણો છો, tan 30 અંશ 1/√3 થાય, તો ઘણી વખત tan 31 અંશ આપે. તો તમારે જે સંખ્યા મેળવવાની તમે જાણો છો એની નજીકની સંખ્યા કોઈ હશે. તમે જાણો છો એની નજીકની 30 અંશ જાણતા હોય તો 31 હશે. તો આપણે x અને ડેલ્ટા x પહેલા નક્કી કરવાના હોય છે કે કોની જાણી છે અને કેટલી વધારાની છે. જે વધારાની હોય ડેલ્ટા x. ધારો કે અહીંયા વાત કરીએ તો આપણો x થશે 25 અને ડેલ્ટા x થશે 0.3, જેથી સરવાળો 25.3 બને. એવું નથી ડેલ્ટા x ધન જ હોય. તમને ધારો કે અહીંયા 24.9 આપેલા હોય તો તમે x 25 લીધા હોય, કારણ કે નજીકની સંખ્યા 25 થાય. જ્યારે ડેલ્ટા x તમે -0.1 લીધા હોય, તમારે સરવાળો કરવાથી આવી સંખ્યા મળવી જોઈએ. એવા x અને ડેલ્ટા x લેવાના. તો એવા x અને ડેલ્ટા x નું મૂલ્ય કોના બરાબર થાય છે? લગભગ બરાબર જેવો સંકેત છે. તો fx ડેલ્ટા x, યાદ રાખવા માટે fx ડેલ્ટા x, અને બાજુમાં ડેલ્ટા x ની સાથે fx ને ગુણી દેવાના હોય છે. હવે આપણે આ સૂત્ર યાદ રાખવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમને જે વારંવાર કહું છું કે તમે એટલી વાર લખજો કે જ્યારે તમને પરફેક્ટ યાદ રહી જાય. દાખલામાં આપણે શું કરશું? તો સૌથી પહેલા શેની પ્રોસેસ છે એ નક્કી કરશું. પહેલા દાખલો ગણતા જઈએ અને સમજતા જઈએ. તો પ્રોસેસ છે તો વર્ગમૂળ મેળવવાની પ્રોસેસ છે. એટલે આપણે √x લખ્યા. fx લખ્યા પછી તરત જ આપણે fx મેળવી નાખશું. fx વર્ગમૂળનું 1 ના છેદમાં બમણું વર્ગમૂળ. અંદરના વર્ગમૂળના આધારનું આવે, પણ x નું બાજુમાં લખવાની એટલે જરૂર નથી, કારણ કે 1 થાય. હવે આપણે નક્કી કરશું કે ભાઈ x કેટલા લઈશું અને ડેલ્ટા x કેટલા લઈશું. x એવો લેવો કે જેના માટે તમને આપેલી પ્રોસેસ આસાનીથી તમે જાણતા હોય. તો હું 25 લઉં તો એનું વર્ગમૂળ મને આસાનીથી મળે. તો x તરીકે 25 અને ડેલ્ટા x બરાબર આમાં કેટલા ઉમેરવાથી આ થાય તો 0.3. x અને ડેલ્ટા x ની પસંદગી કર્યા બાદ x માટે આ બંને મૂલ્યો મેળવવાના છે તમારે. આ x જે છે તેને માટે, એટલે કે 25 માટે f25 અને f'/25 તમારે મેળવવાના છે. f25 √25 5, f'25 1/2√25. એક મિનિટ ફેન ઓન કરી જોઉં છું. =1/10. હવે તમારે આસન મૂલ્ય મેળવવાનું સૂત્ર મૂકવાનું છે. હું અહીંયા બાજુમાં લખું છું fx ડેલ્ટા x લગભગ બરાબર fx ડેલ્ટા x f'(x). તો x આપણા કેટલા હતા? તો x આપણે ધ્યાન હતા 25 અને ડેલ્ટા x તરીકે 0.3 લીધેલા. તો હું x ની જગ્યાએ જ્યાં x છે ત્યાં 25 મૂકીશ. ડેલ્ટા x ની જગ્યાએ હું 0.3 મૂકીશ. પાછા x ની જગ્યાએ 25. તો મેં વાત કરી હતી x માટે બંને મૂલ્યો મેળવવાના. શા માટે કરી હતી? કારણ કે સૂત્રની અંદર એની કિંમત મૂકવાની હોય છે. તો fx ડેલ્ટા x એટલે કે f
25.3 બરાબર f25 એટલે આપણે જાણીએ છીએ 5 થાય એ છે f25 બરાબર 5 તો 25 હવે તમે જાણો fx બરાબર √x તો f25.3 બરાબર √25.3 ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 10 છે એટલે પોઈન્ટ ને આપણે એક આખો ખસેડશું હવે છું આટલો જવાબ તમને મળે તો આ જ રીતે બીજો દાખલો ગણીએ તમે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર પરિણામ ગ્રાફ ફેરવી અને સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી બાદમાં પણ આ દાખલો જોઈ શકાય $49.5 તો ફરીથી ભલે એના જેવો જોઈ પણ લઈ લઈએ તમને માહોલ થઈ જાય તો x બરાબર કેટલા લઈશું સૌથી પહેલા શું મેળવવાની પ્રોસેસ છે તો રૂટ મેળવવાની પ્રોસેસ છે એટલે fx બરાબર મેં √x લખ્યા છે આ જ જગ્યાએ ઘણી વખત તમને આમ આપે હું નજીકની સંખ્યા લખું છું તેનું ઘનમૂળ આમ આપે તો તમે લખશો ઘનમૂળમાં x જે મેળવવાનું તમને આવો પ્રશ્ન પૂછે sin એક ત્રિયાંશ મેળવો તો તમે fx બરાબર sin x લખશો ટૂંકમાં જ્યાં ડિજિટ છે ત્યાં x આવી જાય આમ સેલી રીતે કહીએ તો જ્યાં ડિજિટ હોય ત્યાં x આવી જાય પછી અહીંયા ન લખી નાખતા કે ડિજિટ છે સમજો ઘનમૂળ મેળવવાની પ્રોસેસ છે એટલે આવો દાખલો હોય ત્યારે તમે લખશો fx બરાબર x ની એક તૃતીયાંશ ઘાત અથવા તો ઘનમૂળમાં x fx બરાબર √x તો હું f'(x) લખું છું f'(x) બરાબર 1 બમણું વર્ગમૂળ આધારનું બાજુમાં હોય પણ x નું 1 થાય એટલે લખવાની જરૂર નથી હવે આપણે x અને Δx ની પસંદગી તો એવો આનો નજીકની કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ તમે જાણો છો તો તમે કહેશો કે 49 એની નજીકની સંખ્યા છે કે જેનું વર્ગમૂળ જાણો છો 49 માં શું કરવાથી 49 શું ઉમેરવાથી 49.5 મળે તો તમે કહેશો કે 0.5 ઉમેરવાથી આ બંનેનો સરવાળો કરવાથી આવી સંખ્યા મળે આપણે એવી સંખ્યા લાવી છે સરવાળો કરીને તો ફરીથી એકવાર કહું કે આ સંખ્યા માટે આ બંને કિંમતો મેળવવાની છે તો f49 મેળવવાના છે અને f'49 મેળવવાના છે તો f49 is equal to √49 is equal to 7 7×14 પાસન મૂલ્ય મેળવવાનું સૂત્ર fx plus delta x into f'(x) તો x ની જગ્યાએ 7 લખું delta x ની જગ્યાએ 49 લખું delta x ની જગ્યાએ 0.5 લખું જ્યાં જ્યાં છે ત્યાં લખું છું x બે જગ્યાએ છે તો બંનેનો સરવાળો 49.5 f49 અને f'49 આપણે અહીંયાથી લખીએ 7 પ્લસ 0.5 1/14 0.5/14 0.0357 તો સરવાળો કરશું તો 7.0 આમ તમે જો 49.5 નું વર્ગમૂળ કેટલું આવે તેનો અંદાજિત જવાબ તમે ટેલી પણ કરી શકો છો પોઈન્ટમાં સેજ ફેર છે 7.0356 છે આપણે 357 મળે છે એટલે આપણે શું કહીએ આસન મૂલ્ય એટલે અંદાજિત મૂલ્ય આ જ રીતના બીજા દાખલાની હું રકમ લખી નાખું છું તો વિદ્યાર્થી મિત્રો મેં રકમ લખી નાખી છે આના પહેલાનો એક દાખલો આ રીતનો હતો 0.6 ની 1/3 ઘાત
તમે જાણો છો 0.64 નું વર્ગમૂળ તમે જાણો છો અને નજીકની સંખ્યા 0.64 નું વર્ગમૂળ 0.8 તો તમે જાતે ગણી શકશો x બરાબર 0.64 લેવાના છે અને ડેલ્ટા x બરાબર -0.04 લેવાના છે. અત્યારે વાત કરીએ તો એવી આની કઈ નજીકની સંખ્યા છે કે જેનું અત્યારે કઈ પ્રોસેસ છે પહેલા તે નક્કી કરીએ તો fx બરાબર વર્ગમૂળ મેળવવાની પ્રોસેસ છે એટલે કે x ની 1/3 ઘાત રાખી છે f x લખી નાખીએ તો ઘાત આગળ એક ઘાત બાદ કરીએ તો -2/3 ઘાત હવે આધારનો ન થાય એટલે લખવાની જરૂર નથી. તો એવો કયો x છે કે જેને માટે તમે ઘનમૂળ આની નજીકનું વાંચો જેનું ઘનમૂળ આસાનીથી મળે તો આનું ઘનમૂળ 0.2 થાય. આમાં શું કરવાથી શું ઉમેરવાથી આ મળે તો આપણે લખશું ડેલ્ટા x 0.001 આ બંનેનો સરવાળો આટલો થવો જોઈએ. હવે x માટે આ બંને કિંમતો મેળવવાની છે તમારે x એટલે કે 0.008 માટે આપણે અગાઉ ચર્ચા કરી હતી 0.2 મળશે f dash 0. કેમેરામાં થોડું જોઈ લો નહીં તો ઘણી વખત આખો વિડિયો ધૂંધળો આવતો હોય છે. ઓકે તો f dash માટે 0.008 ની -2/3 ઘાત સૌથી પહેલા ઘનમૂળ લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. આનું ઘનમૂળ જે છેદની 3 ઘાત છે તેનો હિસાબ આપણે પહેલા કરી નાખ્યો છે is equal to 1/3 છેદમાં લખો એટલે ઘાત પ્લસ થઈ જાય તો લખશું સૂત્ર મૂકી આસન મૂલ્ય મેળવવાનું સૂત્ર fx delta x બરાબર fx delta x into f dash x નું x ની જગ્યાએ 0.008 delta x ની જગ્યાએ 0.001 ત્યાં જે x છે ત્યાં લખું છું f dash x આપણે મેળવવા છે x ની જગ્યાએ 0.008 લેખા પછી બીજા સ્ટેપમાં આપણે આનું મૂલ્ય મેળવશું લખશું તો તમે જાણો છો f 0.008 નું મૂલ્ય 0.2 છે અને f dash 0.008 નું મૂલ્ય 1/0.12 છે એટલે કે આનો ફાઇનલ હિસાબ કરો તો 0.1/12 એટલે કે 1/120 આવશે. 1/120 નું મૂલ્ય હું કેલ્ક્યુલેટરની મદદથી મેળવું છું 0.00833 મળે છે અને સરવાળો કરવા એ અહીંયા આવી જશે 20,833 તમને મળશે. તમે જવાબને ઓકે નેક્સ્ટ કયું તો 10મી મૂળ મેળવવાની પ્રોસેસ છે આપણે તો આપણે લખશું x ની કેટલા છેદમાં 10 ઘાત કેટલા મેળવશું આગળ 1 ઘાત બાદ તો 1/10 - 1 તમે જાણો છો -9/10. હવે તમારે એવો x મેળવવાનો કે જેનું 10મું મૂળ તમે આસાનીથી મેળવી શકતા હોય અને આની નજીક ન હોય. આની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેનું 10મું મૂળ તમે આસાનીથી મેળવી શકો તો તમે કહેશો કે 1. તો 1 માં શું ઉમેરવાથી આટલા મળે તો તમે કહેશો -0.001 ઉમેરવાથી પાછી આ સંખ્યા મળી જાય. બંનેનો સરવાળો કરો એટલે આ મળે. ઓકે એટલે આ બંનેનો સરવાળો આટલો થવો જોઈએ એને કહેવાનું ડેલ્ટા x. હવે x માટે આ બંને સંખ્યા મેળવશું તો આપણે f1 મેળવશું અને f dash 1 મેળવશું. તો f1 મળશે મને 1 ની 1/10 ઘાત એટલે કે 1 ની -9/10 ઘાત તો 1 ની ગમે એટલી ઘાત હોય 1 જ થાય તમે જાણો છો
આસન મૂલ્ય મેળવવાનું સૂત્ર fx + Δx બરાબર fx + Δx f'(x) હું x ની જગ્યાએ 1 મૂકીશ, Δx ની જગ્યાએ -0.001 મૂકીશ. x ની જગ્યાએ 1, Δx ની જગ્યાએ -0.001, પાછા x ની જગ્યાએ 1 ને ફાઇનલી આ પદ થશે 0.999. f1 આપણે મેળવ્યા છે 1, 0.001 અને f1 તો પાછો પોઈન્ટ એક આમાં ખસેડશું તો આપણને મળશે 3 0 ને 1 એકડો. તમે જાણો છો બાદ કરવાથી 0.9999 તમને મળશે. છઠ્ઠા દાખલાની રકમ મેં અહીંયા લીધી છે. કઈ પ્રોસેસ છે તો તમે કહી દો. આપણે fx બરાબર x ની 1/4 કરીશું, એનું વિકલન કરશું. પછી આપણે એવું વિચારશું કે 15 ની નજીકની એવી કઈ સંખ્યા છે કે જેનું ચોથું મૂળ તમે આસાનીથી મેળવી શકો. તો તમે કહી શકો કે x બરાબર 16 લેવાથી આ વસ્તુ શક્ય બનશે. 16 નું ચતુર્થ મૂળ 2 થાય. પછી Δx વિચારશું કે 16 માં શું ઉમેરવાથી 15 થાય. તો Δx તમને -1 મળશે અને આ રીતે તમે દાખલો જાતે ગણજો. દાખલો બીજો fx બરાબર 4x² + 5x + 2 આવે છે. તો ઓના કરતા ઈઝી તમે અગાઉ fx શું છે એવું મેળવતા. ઘનમૂળની પ્રોસેસ હોય તો x ની 1/3 કરતા fx બરાબર ધારો કે sin 31 અંશ કીધા હોય તો fx બરાબર sin x કરતા. અત્યારે તમને સહેલું છે, fx આપી દીધા છે. f'(x) આપણે મેળવશું પેલા પદનું x² નું 2x એટલે 8x + 5. હવે x આમાંથી નક્કી કરશું તો એવી કઈ સંખ્યા છે જે આની નજીકની એવી કઈ સંખ્યા છે જેના માટે તમને મૂલ્ય આસાનીથી મળે. તો f2 તમે આસાનીથી મેળવી શકો. f2 x ની જગ્યાએ ગોળો મૂકવાથી મળે. એટલે આપણે x બરાબર 2 લઈશું અને Δx બરાબર રકમ મુજબ સરવાળો 2.01 કરવો છે એટલે આપણે 0.01 લઈશું. x માટે આ બંને કિંમતો મેળવવાની છે. f2 ને f'2 આપણે લખીએ છીએ. f2 તો 16 + 10 26 + 2 28. f'2 x માટે બંને મેળવવાની છે. f'2 એટલે 8 × 16 + 5 કેટલા મળશે તો 21. સૂત્ર મૂકીએ fx + Δx = fx + Δx × f'(x). x તરીકે હું 2 લખું છું, Δx તરીકે 0.01 લખું છું. આ બંને મૂલ્યો આપણે અગાઉથી મેળવ્યા છે. આપણો જે પ્રશ્ન હતો એ 2.01 મેળવવો. તો f2 28 + 0.01 અને f2 આપણે મેળવ્યા છે 21. એટલે 28.21 જવાબ મળે. તો આ દાખલો એના જેવો જ છે. તમે જાતે ગણજો. fx આપેલા છે f'(x) 3x² - 14x થશે. x તરીકે 5 લેજો, Δx તરીકે 0.001 લેજો, f5 અને f'5 મેળવજો. પછી સૂત્ર મૂકી અને જવાબ મેળવજો.